हेलो दोस्तों, अगर वीडियो पसंद आए तो लाइक करें, सब्सक्राइब बटन पर क्लिक कर इस घंटी के आइकन पर क्लिक करें और ऑल सेलेक्ट करें हमारी वीडियो सबसे पहले देखने के लिए। और साथ ही कमेंट करना ना भूलें। આપણે માતા તરીકે માનીએ છીએ, એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે। પરંતુ ખૂબ લાંબો સમય સુધી ગુજરાત રાજ્ય હોય કે ભારત ની અંદર વસતા બીજા અનેક રાજ્યો હોય, પરંતુ આપણે બધા સૌ જાણીએ કે 1998 પછી કંડલા એરપોર્ટ ઉપરથી ફૂંકાયેલું વાવાઝોડું, કચ્છના રણની અંદર થયેલો ભૂકંપ, એ ભૂકંપ બાદ રાજ્યની શું સ્થિતિ હતી, આર્થિક રીતે રાજ્યની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને આપણને બધાને ખ્યાલ છે એવા સમયે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા બધાના આશીર્વાદો દ્વારા એમને આપણે સુપ્રત કર્યું। એ સુપ્રત કર્યા પછી અહીંયા બેઠેલી મારી માતા, બહેનો, દીકરીઓને વધામણા કરવા માટે, એમને સન્માન દેવા માટે જો કોઈ કામ કર્યું હોય તો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડી ને હાલ સુધી આપણી માતા બહેનો માટે મેં જેમ કીધું એ પ્રમાણે આપણી ભારતીય સંસ્કૃતિમાં આ ધરતી માતાને માતા તરીકે વંદનને પ્રણામ કરીએ। પૈસાની જરૂર પડે એવી માં લક્ષ્મીને પણ આપણે સ્ત્રી સ્વરૂપમાં, નારી સ્વરૂપમાં આપણે એને પૂજન કરીએ। જે મારી દીકરીઓ વિદ્યાનું જ્ઞાન લઈ રહી એવી સરસ્વતી માતાને પણ આપણે નારી સ્વરૂપમાં આપણે પૂજન કરીએ। અને આ ભારત દેશની અંદર જેટલી નદીઓ છે એ નદીઓને પણ આપણે નારી તરીકે અને માતા તરીકે પૂજન કરીએ છીએ। ગૌ માતાને પણ આપણે માતા તરીકે પૂજન કરીએ છીએ। તો આખા ભારત દેશની સંસ્કૃતિમાં જ્યારે માતા બહેનોને આટલું મોટું સ્થાન દેવાયું અને પછી આપણા રાજ્યમાં માતા બહેનોને ના ચિંતા કરી એમ ચાલે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ સારો વિચાર આવ્યો। અહીંયા અમારા લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી કીધું એ પ્રમાણે મને બરાબર ખ્યાલ છે કે જ્યારે દીકરીઓને સશક્ત કરવું, મહિલાઓ અબળા નથી એ પણ સબળા, એને નીડર બનાવવો હોય ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ છોટાઉદેપુર જિલ્લામાં આપણી આદિવાસી દીકરીના હસ્તે ગરવી ગુજરાત લખીને એમને બેન કીધું એ પ્રમાણે મારે ભિક્ષામાં મારી દીકરીઓને ભણાવો। ત્યારે આપણા આ વિસ્તારની આદિવાસી દીકરીના હસ્તે ગરવી ગુજરાત લખાવીને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી। એના પરિણામ રૂપે આપણે બધા સૌ જોઈ રહ્યા છીએ કે આખા રાજ્યમાં દીકરીઓ માટે ભણવાની પણ અલગથી વ્યવસ્થા, દીકરીઓને રહેવા માટે પણ અલગથી વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા દેવાના કારણે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ મોટું આવ્યું છે। અહીંયા બેઠેલી માતા બહેનોને મારે કહેવું સાથે કે અનેક યોજનાઓ આપણને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આપી છે। મેં અહીંયા બેઠો વિચાર કરતો, કારણ કે હું પણ MS જેવી યુનિવર્સિટીમાં વર્ષો પહેલા એ યુનિવર્સિટીનું કેટલું મહત્વ હતું એ આપણે બધા સૌ જાણીએ છીએ। એવા સમયે અનેક સરકારોને કામ કરતા જોઈ, અનેક સરકારોની યોજનાઓને પણ અમે વાંચી છે, નિહાળી છે અને એના લેખા જોખા પણ અમે લીધા છે। આપણે બધા મતોના રાજકારણમાં મતો આપતા રહ્યા, એમની સાથે રહેવાનો અવસર પણ આપણને પ્રાપ્ત થયો।
પરંતુ અહીંયા બેઠેલી માતા બહેનોને મારે કહેવું છે, અહીંયા જે નાની દીકરીઓને વાલી દીકરી તરીકે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને માનીને એને ગણીને, એ પણ એક દેવી શક્તિ છે. કારણ કે દીકરીઓ જ્યારે જ્યાં જન્મ લેતી હોય છે એ પરિવાર ખૂબ ભાગ્યશાળી પરિવાર હોય છે. એવી દીકરીઓને વાલી દીકરી તરીકેની યોજના આપીને આપણે આ બધું જોઈ રહ્યા છે. એને અત્યારે કપડાં કીટોની વ્યવસ્થા સાથે સહાય, આ બધું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો થકી આપણને પ્રાપ્ત થઈ ગયું. ઘણી જગ્યાએ ચર્ચા વાતો થતી હોય ત્યારે હું તમામ લોકોને કહેતો હોઉં છું, તમામ કાર્યકર્તાઓ સાથે ચિંતન અને મનોમંથન કરતા હોય. વર્ષો પહેલા આપણા આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ શું હતી એ આપણે બધા સૌ જાણીએ છીએ. કાલે હું મારા કાર્યકર્તાઓ સાથે મારી પોતાની ઓફિસે બેઠો હતો અને જ્યારે માતાઓની ચર્ચા થઈ ત્યારે હું બધા કાર્યકર્તાઓને કીધું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માતા બહેનોને સન્માનવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ આપણને આપી. વર્ષો પહેલા આદિવાસી વિસ્તાર માટે આપણે બધા સૌ જાણીએ કે સ્નાન કરવું હોય તોય આપણી પાસે કોઈ ઓથો નહોતો. આપણે ખુલ્લામાં બધા સ્નાન કરતા હતા, શૌચ ક્રિયા પણ આપણે ખુલ્લામાં બધા કરતા હતા. ત્યારે મેં મારા કાર્યકર્તાઓને કીધું કે અનેક સરકારો આપણી પાસે આવી, અનેક સરકારના કર્મચારી અધિકારી શ્રીઓ દ્વારા કામ પણ લીધું, પરંતુ મારી માતા બહેનોની લાજ ભાંગવાનો પ્રયત્ન કોઈ સરકારો નથી કર્યા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા કાર્યકર્તાઓને કાલે મેં કીધું કે ભાઈ આ માતા બહેનોની લાજ ઢાંકવા માટે બાથરૂમોની વ્યવસ્થા, શૌચ ક્રિયા માટે શૌચાલયની વ્યવસ્થાઓ, આ બધું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારા સમાજની માતા બહેનો માટે ચિંતા કરી. એનાથી વિશેષ આપણે બધા સૌ જાણીએ છીએ, જે અહીંયા બેઠી છે માતા બહેનો, એની ઉંમર 40, 45, 60 વર્ષની. એવી માતા બહેનોને મારે કહેવું છે કે તમે પોતે નક્કી કરો કે મારો જન્મ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી નહોતા ત્યારે મારો પોતાનો જન્મ ક્યાં થયો હતો એ તમે પોતે નક્કી કરો. એટલે સરકારની જે નીતિ અને નિયત આપણા વિસ્તાર માટે સરકારની જે જનકલ્યાણ યોજનાઓ છે એનો ખ્યાલ તમને પોતાને આવી જશે. મારે કહેવાની જરૂર નથી. મારો પોતાનો જન્મ મારા પોતાના ઘરમાં આપણે હોયણીઓ કહીએ, એ રાતે લાઇટની વ્યવસ્થા નહોતી, બેટરીની વ્યવસ્થા નહોતી, આ બધું નહોતું. ત્યારે અડધી રાતે માતાને કોઈ સુવાવડનો દુખાવો થઈ જાય તો એને હોદવા માટે આપણે ખડિયામાં કેરોસીન પૂરવું પડે. હોસ્પિટલોની વ્યવસ્થા નહોતી, સરકારની કલ્યાણકારી યોજનાઓ નહોતી. આપણે હોયણીને હોદવા જવું પડે અને એમની પાસે આપણે હુવાવડ કરવી પડે. અને એ હુવાવડ પાછી ક્યાં? આપણે ઘરના વડિયું હોય, આ હોય, ત્યાં આપણે બધાનો જન્મ મારો અને તમારો પણ. એવી એક અવ્યવસ્થા ભૂતકાળોની સરકારોમાં હતી. અત્યારે બાળ અને મહિલા કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે આપણે બધા સૌ જાણીએ કે માતાના પેટમાં 2 માસનો ગર્ભ હોય ત્યાંથી માંડીને બાળક રમતું ખીલતું આ ધરતી પર નહીં આવે ત્યાં સુધીની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે. આપણે એમની સંવેદના સાથે જોડાવાનું.
2 માસનો ગર્ભ આપણા પેટમાં હોય એટલે આશા વર્કર બેન, તમારી આંગણવાડીની બહેનો, તમારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તમારે જવાની જરૂર નથી, તમારા ઘરે આવી જશે અને માતાના પેટમાં રહેલું જે બાળક છે એ બાળક અને માતાનો વિકાસ કેમ થાય એની ચિંતા કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક પ્રકાર માતા અને બાળકનો વિકાસ થાય એના માટે આપણને આહાર તરીકેના આશીર્વાદ આપણને દીધા છે, આપણે એનો લાભ લઈ રહ્યા છે. પરંતુ સત્ય વાત આપણને બોલાતી નથી, કારણ કે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય તો ત્યાં આપણે ગંભીર બનીને ક્યાંક ભગવાન છે એવું માની લઈએ, પરંતુ જ્યારે સરકારની કલ્યાણકારી યોજનાઓ, આપણી અવ્યવસ્થાઓ હતી, આપણે કશું જાણતા નહોતા, ત્યારની જે અવ્યવસ્થાઓને વ્યવસ્થાના